રાજનીતિ છે અને તેમાં સામે લોકસભાની ચૂંટણી નજીક આવે છે બહુ ઓછા સમયમાં, તો સ્વાભાવિક છે કે દરેક પાર્ટીના લોકોને એવું હોય કે અમારો ઉમેદવાર અમે ડિક્લેર કરી દઈએ તો અમને થોડો બેનિફિટ મળે. પણ ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી ઉમેદવાર તરીકે ડિક્લેર કરે કે પછી કોંગ્રેસવાળા એમનો ઉમેદવાર ડિક્લેર કરે, અમને કોઈ ફરક નથી પડવાની. કારણ કે ભરૂચ 7 વિધાનસભામાંથી 6 વિધાનસભા અમારી પાસે છે અને તેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સરપંચોથી માંડીને બધા જ અમારા છે. અને તેમાં રાજ્ય સરકારને ભારત સરકારના જે વિકાસના જે કામો કર્યા એ અમે સંગઠન થકી જન સુધી પહોંચાડ્યા છે. અને સંગઠન અને ચૂંટાયેલી પાંખનો અમારો સમન્વય થઈ અમે આખા લોકસભાની અંદર અમે અમારો કાર્યકર્તા કે આગેવાન જરા પર જંપીને બેસતો નથી ને પાર્ટી પણ અમારી પાસે સતત કામ લે છે. અને અમારી એક વિચારધારા છે, જ્યારે આપવાળાની વિચારધારા કોઈ ઠેકાણા નથી કે બાકીની પાર્ટીના જે વિચારધારા પણ એમનો કોઈ નથી. આજે કોંગ્રેસનું પણ આખા દેશના લેવલે અસ્તિત્વ ખતમ થઈ ગયું છે. પ્રાદેશિક પક્ષો પણ આખા દેશમાં અને ગુજરાતમાં પણ નહીવત જેવા છે. ચૂંટણી આવી એટલે સ્વાભાવિક છે કે આવા પ્રાદેશિક પક્ષો પણ ઊભા થવાના છે. હવે કેજરીવાલને શું છે, પંજાબ ને હરિયાણામાં જે પંજાબ ને દિલ્હીમાં જે સફળતા મળી છે એ ગુજરાતમાં મળી જશે. પણ એ એમને આ વહેમ છે. આ ગુજરાત છે, ગુજરાતમાં ક્યારે પણ આવા પ્રાદેશિક પક્ષો કે લોકોને ગેરમાર્ગે દોરનારા કે લોકોને જૂઠું બોલનારા લોકો કે ખોટા પ્રલોભન આપનારા લોકો ક્યારે પણ ફાવ્યા નથી. અરવિંદ કેજરીવાલે એવું કીધું છે કે ભારતીય જનતા પાર્ટી અને ભાજપ સરકાર હંમેશા આદિવાસી વિરોધી રહી છે. ભારતીય જનતા પાર્ટી આદિવાસીની હિતેચ્છુ છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર, રાજ્ય સરકાર હોય કે ભારત સરકાર, આદિવાસીનો કામો થયા છે, અધિકારીને અધિકાર આપવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી, ગુજરાતમાં ગુજરાત પેટર્નનો સાચા રીતના અમલ કર્યો હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, કેશુભાઈની સરકારમાં, નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં, વિજયભાઈ રૂપાણીની સરકારમાં, કેન્દ્રમાં આદિવાસી મંત્રાલય નહોતું. અમે જે તે બધા સાંસદ સભ્ય, આદિવાસી સાંસદ સભ્ય અટલજીને મળ્યા અને આખી વાત મૂકી કે રાજ્યમાં આદિવાસી મંત્રાલય છે પણ ભારત સરકારમાં નથી. ગણતરીના સમયની અંદર 1 મહિનો પણ નથી લગાડ્યો અને ભારત સરકારમાં આદિજાતિ મંત્રાલય નવું ઊભું કર્યું. અને આજે સમગ્ર દેશમાં અલગ આદિજાતિ મંત્રાલય છે અને એ પ્રકારે જરૂરી ગ્રાન્ટ પણ, વિકાસના પૈસા પણ કરોડો રૂપિયા દેશના આદિવાસીના વિકાસ માટે આજે ફાળવી રહે છે. અરે આદિવાસીના એ હિતેચ્છુ હોય અરવિંદ કેજરીવાલ કે માન કે અસીદાન ગઢવી, તો હું એમને પૂછું છું જાતિ અંગેના પ્રમાણપત્રો માટે બીજા પાસે કેમ બોલાય? જાતે બોલવું જોઈએ. ઈશુદાન ગઢવીએ બોલવું જોઈએ કે જાતિ અંગેના પ્રમાણપત્રોનો જે રાજ્ય સરકારે જે નિયમ બને, કાયદો બને, તાત્કાલિક અમલ કરો, એવું સ્ટેટમેન્ટ ઈશુદાન ગઢવીનું હોવું જોઈએ કે કેજરીવાલનું હોવું જોઈએ. બીજું કે ખાસ કરીને જે બીટીપીના નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ભાજપમાં આવવાના છે એવી ઘણા વખતે ચર્ચા છે, જે તમારા મત વિસ્તારનો ભાગ છે. શું લાગે છે કે ભાજપ એમને લોકસભાની ચૂંટણીમાં પહેલાં લેશે ભાજપમાં? જો મહેશભાઈ વસાવા ધારાસભ્ય હતા અને બીટીપીને આખા ગુજરાતમાં અને એ ભરૂચ વિસ્તારમાં મજબૂત કરવામાં એનો મહત્ત્વનો ફાળો હતો. એ ભાજપમાં આવે કે નહીં આવે કે બીજા કોઈ પણ પાર્ટીમાં જાય, પણ ચૈતર વસાવાનો એક કાંટો કાઢી નાખવાનો એ ઉદ્દેશ્ય સાથે મહેશભાઈ વસાવા ચાલી રહ્યા છે. કારણ કે મહેશ વસાવાને પીઠ પાછળ ખંજર જો ભોયકું હોય, આ આપના નેતા હોય અને ચૈતર વસાવા, એટલે એ બદલાના ભાવનાથી મહેશ વસાવા ચાલે છે. ભાજપ જે ભાજપ છે, તો ભાજપ ચૈતર વસાવાની જે ઉમેદવારી છે એના માટે શું મહેશ વસાવાને ભાજપમાં લેશે? મહેશ વસાવા આવે કે નહીં આવે અમને કોઈ ફરક નથી. અમે અમારી તાકાત પરથી તમે આ 6 ટર્મથી જીતતા આવ્યા છે અને આ 7મી ટર્મ એવી રીતના જીતીશું ને લોકોને પરિણામ હશે ખબર પડશે. કારણ કે એ પ્રમાણે અમારું કામ છે. સંગઠન ને ચૂંટાયેલી પાંખ વચ્ચે અમારા એકના સમયથી કામ કરીએ. અમારો CR પાટીલ પ્રદેશ અધ્યક્ષ દરરોજના અમારી પાસે રિપોર્ટ લે છે, પેજ પ્રમુખ, સંગઠનનું, સરકારની યોજના ક્યાં પહોંચી કે નહીં પહોંચી. એ રીતના અમારા ગુજરાતના મુખ્યમંત્રી સમય સાથે અમારા વિવિધ જે પ્રશ્નો છે, પ્રજાલક્ષી પ્રશ્નો, એ સીધા અમારી સાથે વાત કરીને ઉકેલી રહ્યા છે. એટલે પ્રજા આ બધું જ જાણે છે અને પ્રજાને ખબર છે કે જે પ્રજાના જે નાના મોટા પ્રશ્નો પણ ઉકેલ્યા હશે એ પ્રશ્નો પણ ભાજપવાળા જ ઉકેલી શકશે. કારણ કે કેન્દ્રમાં પણ ભાજપ છે અને રાજ્યમાં પણ ભાજપ છે. સાહેબ, કેજરીવાલની જનસભા થઈ એમાં જનમેદની જોઈને ભાજપના સુપડા સાફ થઈ જવાની ચિંતા બેસી ગઈ છે, એવું વાત થઈ. ત્યાં જનમેદની આ મુખ્યમંત્રી બે આવતા હોય, દિલ્હીનો મુખ્યમંત્રી આવતો હોય, પંજાબનો મુખ્યમંત્રી આવતો હોય અને ગુજરાતના એમના નેતાઓ આવતા હોય અને તમે લોકો સ્વીકારો. હું કહું, મને તો 15,000નો રિપોર્ટ છે, પણ માન લો કે 15ના બદલે 20,000, આમાં શું ફરક પડવાનો છે? 15-20,000 લોકો એકત્રિત પૂરી તાકાત લગાડી લોકસભા વિસ્તારના એટલા નહીં, ગુજરાતભરમાં અલગ સ્થાનોથી, છોટાઉદેપુરથી માંડીને આ બાજુ વાપી બાજુ, તાપી બાજુથી બધા લોકોથી એ લોકો લાયા હતા. એનાથી અમને કોઈ ફરક નથી. અમે વધારે સાવધાન બનીશું.
સાહેબ બધાને પૈસા આપીને લાવવામાં આવ્યા એવું જાણવા પૈસા આપીને લાવ્યા હશે નહીં આવ્યા તોય આ જનમેદની ના કહેવાય. પૈસા આપીને લાયા હશે, ગમે તેમ કરીને લાયા હશે, કે લોકોને જૂઠાણું બોલીને લાયા હશે, મફત આપીશું બધું જ કહ્યું હશે, તો આ જનમેદની ના કહેવાય. અમારા મુખ્યમંત્રી આવતા હોય તો એક અમે 2-3 દિવસમાં 25-30 હજાર લોકો ભેગા કરી દે. જ્યારે પ્રધાનમંત્રી આવતા હોય કે માનનીય અમિત શાહ આવતા હોય તો લાખોની સંખ્યામાં અમે લોકોને ભેગા કરતા હોય. આ તો અમારો કશું જ નથી. સાહેબ, ચેતર વસાવાને ભાજપ માટે કેટલા મજબૂત ઉમેદવાર માને છે? અમે સામે પ્રતિસ્પર્ધી છે એટલે અપક્ષને પણ અમે મજબૂત માનીએ છીએ અને એના કારણે અમે જીતતા આવ્યા છે. સામે કોણ ઉમેદવાર છે એને ધ્યાન રાખીને અમે ચૂંટણીની વ્યૂહરચના કરતા હોઈએ છીએ અને એને ધ્યાનમાં રાખી કે જ્યાં અમારે વિશેષ ધ્યાન આપવાનું હોય ત્યાં અમે ધ્યાન આપીશું. પાર્ટીને જ એટલી વ્યૂહરચના છે, સંગઠનમાં જ એટલી તાકાત છે કે ગમે તેટલો વ્યક્તિ મજબૂત હશે. ભૂતકાળમાં અનેક લોકો આવ્યા છે ને, ભરૂચ લોકસભા હોય કે બીજા ગમે તે જગ્યાએ ભલભલાને અમે પરાસ્ત કર્યા છે. મારે એમ કેવું છે કે આ રાજ્યસભાની ચૂંટણી આવે છે, 3 બેઠકો એમની પાસે દિલ્હીમાં છે, તો એક બેઠક પર લઈ જવાની છે ચૈતરભાઈને. આદિવાસીઓની લાગણી હોય તો કેમ નહીં લઈ જાવ? અને લોકસભા આવે તો હમણાં એ બનાવી દો ને પછી એ પણ લડાવી દેજો પાછા રિઝાઇન કરાવી. શું વાંધો છે? આદિવાસીઓની લાગણી હોય તો આ કામ કરવું જોઈએ. અત્યારે ચૂંટણી દિલ્હીમાં આવે જ છે, 3 બેઠકો છે રાજ્ય